વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બારડોલી ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી। જેમાં સાવલી ઝોન 5માં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહ વાઘેલાની ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બારડોલી ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસ્સાકસી ભરી ચૂંટણી યોજાતા કુલદીપસિંહ રાવલજીને 37 અને સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેઓ વિજય બન્યા હતા। આજે વિજેતાના સન્માન માટે ડેસરની એપીએમસીના ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો યુવા મોરચા પ્રદેશ પ્રમુખ સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, પ્રભારી જિલ્લા ભાજપ ઋત્વિજ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ આધાર, જયદીપસિંહ ચૌહાણ, બ્રિજેશભાઈ પટેલ સહિત બરોડા ડેરીના નવ વિજેતા સુરપાલસિંહ પરમાર, રામસિંહજી વાઘેલાનું સ્વાગત અભિવાદન કરાયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ડેસર એપીએમસી ડિરેક્ટરો, બોર્ડ, ડેસર ભાજપા સહિતના કાર્યકરો, હોદ્દેદારો, દૂધ ઉત્પાદક મંડળના પ્રમુખો, મંત્રીઓ, મતદારો, સરપંચો, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સહિત સાંસદે પણ આગામી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જળવંત વિજય થશેનો આશાવાદ વ્યક્ત કરી આગામી ચૂંટણીઓનું રણસીંગું ફેંક્યું હતું। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ડેસર। આજે ડેસર એપીએમસી ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ એટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસીંગું ફૂંકવામાં આવ્યું છે।